वन्दे श्रीपुरुषोत्तमं च परमं धामाक्षरं ज्ञानदं वन्दे प्रागजिभक्तमेवमनघं ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं गुणालयगुरु मोक्षाय भक्त्या सदा गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्दिदं सत्यं मुच्यते भवबन्धनात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युमामृतं गमय। ॐ शान्ति शान्ति शान्तिः। श्री स्वामिनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणादितान स्वामी महाराजनी जय, भगत जी महाराजनी जय, शास्त्री जी महाराजनी जय, योगी जी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, राधा कृष्ण देवनी जय, सियावर रामचंद्र भगवाननी जय, उमापति महादेव की जय। संस्कृत में एक सूक्ति में लिखा है, उत्सव प्रियः खलु मानवः, કે માણસો ખરેખર ઉત્સવ પ્રિય છે. એટલે આપણે બધા ઉત્સવ ઉજવવાનું આપણે ગમે છે. વર્ષ દરમિયાન આપણે ઘણા બધા ઉત્સવ આપણે ઉજવીએ છીએ. એમાંનો આ એક ઉત્સવ દિવાળી ઉત્સવ, અન્નકૂટ ઉત્સવ. આ ઉત્સવ આવે એટલે આપણે આનંદ આવે, દરેકના અંતરમાં આનંદ ઉભરાય છે. એટલે જે કવિએ ગાયું છે કે સખી હૈડે તે હરખન માય આજ દિવાળી રે, સખી હૈડે તે હરખન માય આજ દિવાળી રે, કે સખી હૈડે તે હરખન માય આજ દિવાળી. કે દિવાળી છે એટલે અંતરની અંદર આનંદ છે. શાનો આનંદ છે? હમણાં જ વાત કરી કે દિવાળીને દિવસે સારી સ્વીટ ખાવા મળે. વર્ષ દરમિયાન તો માન લાભ મળતો હોય, પણ દિવાળીના દિવસે વિશેષ. અને ઘણા ઇન્ડિયાથી મગાવે, સુરતથી ઘારી મગાવે સ્પેશિયલ, એ સારી મળે. એમ જે કંઈ સ્પેશિયલ હોય, શિહોરી પેંડા મગાવે, તો આવું બધું મગાવે કારણ કે આનંદ છે. પછી નવા નવા કપડાં પહેરવાનો પણ આનંદ હોય છે. પછી દિવાળીનું પર્વ એટલે એકબીજાને આત્મીયતાનું પર્વ છે, કે આપણે એકબીજાને એ મળીએ છીએ, એકબીજાને પ્રેમથી મળીએ છીએ, એકબીજાના ઘરે જઈએ છીએ, એકબીજાને પ્રેમથી વાતો કરીએ છીએ. એ દિવાળીનો ઉત્સવ. દિવાળીના ઉત્સવની શરૂઆત આપણે ત્યાં એકાદશીથી શરૂઆત થાય છે. એકાદશીના દિવસે આપણે ખબર છે કે થોડોક આપણે સંયમ રાખવાનો હોય. એકાદશીથી સંયમથી દિવાળી ઉત્સવની શરૂઆત એ થાય છે. ત્યાર પછી બીજો દિવસ વાઘ બારસ. વાઘ બારસના દિવસે એનું નામ જ છે વાઘ બારસ. એટલે ટ્રેડિશનલી આપણે જોઈએ તો ઘર હોય ને ઘરના આંગણાની અંદર રંગોળી પૂરે સરસ. એમાં વાઘના ચિત્રવાળી રંગોળી હોય. જો અહીંયા પણ બધે રંગોળી કરી છે, સ્વસ્તિક છે, દીવડો છે, એ બધું છે, નાઈસ બધી રંગોળી કરી છે. એવી રંગોળી કરે એટલે એ બધા દિવસો દરમિયાનમાંથી રંગોળી પૂરતા હોય છે. અને એ પ્રમાણે એક સ્કિલ પણ ડેવલપ થાય છે. આપણે ખ્યાલ આવે છે કે આ બધા ઉત્સવ દ્વારા આપણી સ્કિલ ડેવલપ થાય છે, આપણી જે સ્ટ્રેન્થ છે એનો આપણે એ ખ્યાલ આવે છે. તો એ દિવાળીના દિવસે એ વાઘ બારસ લાવી રંગોળી પૂરે છે.
બીજો વાક બારસ પણ કહે છે, વાક કહેતા કે વાણી. એ દિવસે આપણે કેવી વાણી બોલવી એનો પણ આપણે એક સારો સંદેશ મળે છે. ઘણા લોકોને ટેવ હોય કે બોલ બોલ જ કર્યા કરતા હોય, શું બોલે ખબર ના હોય. पर वाणी बोलनी तो सारी वाणी बोल. जब हम बोलते हैं तो अच्छी तरह से बोलना चाहिए, हम जेम तेम ना बोले. तो वाणी विवेक. ब्रह्मस्वरूप योगी जी महाराज ने एक बात बताई है, जो बोलना है तो सत्य बोलना है, हितकर बोलना है और प्रिय बोलना है. सत्य, हित अने प्रिय ऐसी वाणी बोलनी है. तो आ एक वाणी विवेक आपने अपना शास्त्र में संत महापुरुषों आपने आप्यो छे. ત્યાર પછીનો દિવસ છે ધનતેરસનો દિવસ. ધનતેરસના દિવસે આપણે શું કરીએ છીએ? ધનનું પૂજન કરીએ છીએ. ધનનો આપણે એક રિસ્પેક્ટથી આપણે લક્ષ્મી શબ્દ પ્રયોગ કરીએ કે લક્ષ્મી પૂજન કરીએ છીએ. કે આપણે જે અર્થ ઉપાર્જન કરીએ છીએ એક એના બધે રિસ્પેક્ટની ભાવના છે. પૈસો એ પૈસો નથી, પણ પૈસોને એક દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે, લક્ષ્મીજી. પૂજન કરીએ છીએ ત્યારે આપણે એના પ્રત્યે એક સદભાવ એ વધે છે, એના પ્રત્યે એક માનની લાગણી ક્રિએટ થાય છે કે પૈસો છે જેમ તેમ ન વપરાય, એનો યોગ્ય ઉપયોગ, એનો સદુપયોગ થવો જોઈએ. એક આપણે અવેરનેસ આપણે મળે છે. બીજી રીતના જોઈએ તો પૈસો વેડફીએ નહીં, એલફિલમાં ને વધુ મોજશોખમાં ન કરીએ. લક્ષ્મી છે એને 3 પ્રકારે કહેવામાં આવે છે. એને 3 પ્રકાર છે. ડિપેન્ડ કે કઈ રીતના આપણે એ લક્ષ્મીજીનો પૈસાનો ઉપયોગ કરીએ છીએ. જો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરીએ તો એ લક્ષ્મી એ ધન છે. જો કોઈ વિકૃતિ માટે એને વિકૃત ઉપયોગ કરીએ, એલ્ફેની અંદર ને ક્લબ કેસિનોની અંદર ને દારૂ પીવાની અંદર બધું ઉપયોગ કરીએ તો એ અલક્ષ્મી છે. કોઈ બીજાને અર્થે વાપરીએ છીએ કે સમાજ સેવા કરીએ છીએ અને એમાં જે કંઈ આપણું ધન વાપરીએ છીએ એ જેને कि लक्ष्मी जी कहवाए. અને જે પ્રભુના કાર્ય માટે વાપરીએ છીએ, भगवत कार्य के लिए हम जो हमारा धन का इस्तेमाल करते हैं तो उस धन को हम महालक्ष्मी कहते हैं. तो हमारा जो धन है वो कैसा रखना है, उनका आधार हमारा पर है. हम उसको किस तरह से इस्तेमाल करते हैं, उपयोग करते हैं. तो ये છે ધન પૂજન, એટલે કે લક્ષ્મી પૂજન. ત્યાર પછી કાળી ચૌદસનો દિવસ છે. તો એ દિવસે આપણે વિશેષ કર કાળી ચૌદસનો દિવસ કોઈને ગમે નહીં. કોઈનું બર્થડે આવે ને કાળી ચૌદસના દિવસે તો પણ ગમે નહીં. બાય ચાન્સ કંઈક ઇંગ્લિશ તિથિ પ્રમાણે આવી ગયો હોય તો પણ ચેન્જ કરી નાખે, પણ એ દિવસે કરીએ નહીં. કેમ કે અશુભ દિવસ ગણાય, પણ અશુભ નથી. કાળી ચૌદસના દિવસે આપણે હનુમાનજીનું પૂજન એ કરીએ છીએ. ભગવાન સ્વામિનારાયણની शिक्षापति में बताया है कि काली चौदस के दिन हम हनुमान जी की पूजा करें. तो हनुमान जी की पूजा, हनुमान जी का प्रधान ये देवता है, भक्त है अपनी हिंदू परंपरा में. तो हनुमान जी की पूजा होती है. हम क्यों हनुमान जी की क्यों पूजा करते हैं और हनुमान जी की पूजा के दौरान हमें किस प्रेरणा मिलती है? तो जब हम हनुमान जी की पूजा करते हैं उसी वक्त हमें हनुमान जी से कहीं कहीं विशेष प्रेरणा मिलती रहती है. हनुमान जी पहले हम जो सोचिए तो मालूम पड़ता है कि हनुमान जी एक भगवान का भक्त थे और हनुमान जी एक संयमी पुरुष थे. और जब हनुमान जी लंका में गए सीता जी की शोध में, उसी वक्त हनुमान जी ने सारी लंका नगरी में हनुमान जी घूमे और कहीं के महल देखे, कहीं के कक्ष देखे, उस एक कक्ष में और अशोक वाटिका में भी देखे. तो रावण की जो अति रूपवान पत्नियां थे वो सभी थी, फिर भी हनुमान जी को लेश मात्र विकार नहीं हुआ था. वो संयमी पुरुष थे और हनुमान जी बहुत बुद्धिशाली थे. इनके पास ऐसी शक्ति थी, जंप, हाई जंप, जो ओलंपिक में आते हैं कंपटीशन, लॉन्ग जंप आती है, हाई जंप आती है. तो हनुमान जी के जीवन में ऐसी कंपटीशन नहीं थी, लेकिन इनके जीवन में ऐसी शक्ति थी. और सीधा भारत से लंका तक उसने जंप लगाया, क्योंकि राम भगवान को राजी करने के लिए. हम कोई मेडल प्राप्त करने के लिए नहीं, सिर्फ एक राम भगवान को राजी करना है, उसी विचार से उसने हनुमान जी ने जंप लगाया. ऐसी शक्ति थी, आज कोई ऐसे शक्तिवान मनुष्य नहीं है. हनुमान जी से ऐसी जंप